વધારે સમય નહીં લેતા આપણે મૂળ વાત, આપણા મૂળ હેતુ માટે જે ભેગા થયા છીએ, ભાગવત ભગવાનના ગુણગાન માટે અહીંયા છે, એમાં રહેલી ભગવાનની તત્વકથાઓ લીલાઓ માટે આપણે એકઠા થયા છીએ. ત્યારે એક નાનકડી વાત કરીને પછી અહીંયાથી વિદાય લઉં. પૂજ્ય હિતેશ દાદાએ ભાગવત કથાનો અર્ક એવી કથાની ખૂબ ઝીણી વાતો, શ્રીમદ ભાગવતજી કથાનું ચરણામૃત અને મંદિર પ્રાર્થના પુષ્પ એવા 2 પુસ્તકો તાજેતરમાં જ એમણે છપાવ્યા છે. આ બંને પુસ્તકો અહીંયા કથા મંડપમાં ભાઈ શ્રી અશોકભાઈ જોશીનો સંપર્ક કરવાથી મળશે. નીચે સૌ પ્રથમ સોફામાં બેઠા છે, દાદાની સાથે જ છે. કથા દરમિયાન ગવાતા સ્તુતિ પ્રાર્થનાઓ અને આ બંને પુસ્તકમાં ઘણા બધા ચાલીસાઓ અને આ બધી વિગતો છે. એ પુસ્તકો વસાવવા જેવા છે. અશોકભાઈને મળજો. કથા દરમિયાન જે સ્તુતિ અને ભજનો પૂજ્ય દાદા ગૌરવે છે એનો પણ એમાં સમાવેશ છે. સાંજે ભગવાન નૃસિંહ અને વામન નારાયણ પધારવાના છે. આપ સૌને 3 વાગે બરાબર સમયસર આવી જવાની પ્રાર્થના. પૂજ્ય હિતેશ દાદાને કથાને આગળ વધારવા પ્રાર્થના. જય દ્વારકાધીશ. जन्मादस्य तोन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवयो मुह्यन्ति यत् सूरय तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्यास्तेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. पंचम स्कंदनो प्रारंभ करिए છીએ. આને સ્થાન લીલા કહેવામાં આવે છે. ભગવાનનું જમણું પડખું દક્ષિણ ઉરું કહેવામાં આવે છે. બહુ નાનો સ્કંદ છે, 26 અધ્યાય છે અને 668 શ્લોક છે. પ્રિયવતો ભાગવત આત્મા રામમ કથમ મુને ગૃહે રમંતયન મૂલમ કર્મ બંધમ પરાભવ. મનુના બીજા પુત્ર જેનું નામ છે પ્રિયવ્રત, ભગવાનના પરમ ભક્ત હતા. એમણે 11 અબજ વર્ષ સુધી આ પૃથ્વીનું શાસન ભોગ્યું હતું. એમના અગ્નિન્દ્ર થયા છે, એમના પુત્ર એ નાભી થયા છે, એમના વૃષભદેવ થયા છે. આ વૃષભદેવજીને 100 પુત્રો હતા. આ 100 પુત્રમાંથી 9 રાજા થયા, 9 યોગેશ્વર થયા અને 82 બ્રાહ્મણો થયા છે. આ વૃષભદેવજીના પોતાના પુત્ર એવા જ્યેષ્ઠ પુત્ર ભરતને ગાદી સોંપી છે અને સંસારને નિરર્થક માની વનની અંદર વિચરણ કરવા માટે નીકળી ગયા છે. આ વન વિચરણ દરમિયાન કોઈ અરહંત નામના રાજાએ એમને ગુરુપદે સ્થાપ્યા છે અને ત્યારથી એવું કહેવાય છે કે આ જૈન ધર્મની શરૂઆત થયેલી છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર એ વૃષભદેવજી મહારાજ છે. એ સંસારને મિથ્યા માનતા, જીવ હિંસા ન થાય એ માટે સ્નાન સંજ્ઞાથી પર રહેતા, મુખમાં પથ્થરનો કોળિયો બનાવી અને કોંક અને વેંક નામના પ્રદેશની અંદરથી પસાર થતા વનની અંદર પરસ્પર વાંસ ઘસાતા આગ લાગી અને એમાં એનો દેહ વિલીન થયો છે. ભરતજી પણ આખા અજનાબ ખંડના રાજ્યનો ત્યાગ કરી અને તપ કરવા માટે ગયા છે. ભરતજીએ હરિક્ષેત્રની અંદર તપ કર્યું છે. હરિક્ષેત્ર એટલે અત્યારનું નેપાળ. નેપાળની અંદર એમણે તપનો પ્રારંભ કર્યો છે, જ્યાં પૂર્વકાળની અંદર પુલહ ઋષિનો આશ્રમ હતો અને ત્યાં આવેલા વિદ્યાકુંડની અંદર એ તપ કરી રહ્યા છે. વિદ્યાકુંડનું મહત્વ બહુ છે. પુલહ ઋષિએ તપશ્ચર્યા કરી અને એના હિસાબે ભગવાન ત્યાં પ્રગટ થયા. હજી પણ ભગવાનના દર્શન ત્યાં થાય છે. ગંડકી નદી, જેને નેપાળના લોકો કાલી નદી કહે છે,
અને એનું જે પાણી છે એ આ વિદ્યાકુંડની અંદર આવે છે. એ વિદ્યાકુંડની અંદરથી જે પથ્થર નીકળે છે એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, જેનું નામ આપણે શાલિગ્રામ કહીએ છીએ. શાલિગ્રામની શિલા એ ક્યારેય ખંડિત થતી નથી. તૂટી ગઈ હોય તો 2 શિલાનું પૂજન થાય, પણ ઘરની અંદર કોઈ દિવસ 1 શાલિગ્રામ ન રખાય, 2 રાખવા જોઈએ. 2 થી વધારે રાખવા તો વાંધો નહીં, પણ 1 તો રખાય જ નહીં. શાલિગ્રામની શિલાની ઉપર નિત્ય તુલસીનું પાન રહેવું જોઈએ. બીજા બધા ભગવાનની ઉપર આપણે વિષ્ણુ સ્વરૂપના કોઈ પણ મૂર્તિ હોય એને તુલસીનું પાન અર્પણ કરીએ, સાંજે તુલસીના પાન પાછા લઈ લેવા પડે. પણ શાલિગ્રામની શિલા એક જ એવી છે, એની ઉપર સદાય તુલસીનું પાન રહે, એને ક્યારેય તુલસીથી વિયોગ કરાવાય નહીં. એવી આ શાલિગ્રામની શિલા ઘરની અંદર રાખવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. આ શાલિગ્રામની શિલા એક કરતાં વધારે રાખવી તો કાયાનું કલ્યાણ થાય છે. ગંડકીજીના પથ્થર એ બધા શાલિગ્રામ કહેવાય. જેમ નર્મદાજીના પથ્થર એ બધા શિવ સ્વરૂપ ગણાય છે, એમાં ગંડકીજીના જે પથ્થરો છે એમાં વિદ્યાકુંડના એ બધા શાલિગ્રામનું સ્વરૂપ જાણો. પછી ગમે એવડી શિલા હોય, મોટી હોય તો પણ એ શાલિગ્રામ જ કહેવાય. તો આ શિલાનું મહત્વ છે. આ ગંડકી નદીના કિનારે ભરત મુનિ તપ કરી રહ્યા છે. બરાબર એક વખતે એક મૃગલી ગંડકી નદીનું જળ પીવા માટે ત્યાં આવી છે. મૃગલી સગર્ભા અવસ્થામાં છે અને જળનું પાન કરતા પાછળથી સિંહની ત્રાડ સંભળાય. સિંહની ત્રાડનો અવાજ સાંભળી પોતાના પ્રાણને બચાવવા માટે મૃગલીએ જ્યાં છલાંગ મારી તો મૃગલીનો ગર્ભ છે એ નદીના પાણીમાં તણાવા માંડ્યો છે. મૃગલી મૃત્યુ પામી છે. ભરત મુનિ આ દ્રશ્ય જોયું છે. સંતના હૃદયની અંદર કરુણા પ્રગટી છે. મહાત્માજીએ દોડી પેલા મૃગબાળને બચાવી લીધું છે, આશ્રમની અંદર લાવ્યા છે અને આશ્રમની અંદર લાવવાથી આસક્તિ વધી છે. નિત્ય નિયમ જે છે એ બધા તૂટવા લાગ્યા છે. કોઈ પણ જીવ ઉપર દયા કરવી એ પરમાર્થનું કાર્ય છે, પુણ્યનું કાર્ય છે. પણ એ જીવની ઉપર આસક્તિ બાંધવી એ બંધન કરતા છે. મારાપણાનો જ્યાં ભાવ ઉત્પન્ન થાય એ બંધન કરતા બને છે. નૌકા છે એ પાણીની અંદર રહે ત્યાં સુધી સહી સલામત ગણાય, પણ નૌકાની અંદર પાણી ભરાય ત્યારે રાજી થવાય નહીં અને ઉલેચવું પડે. નૌકાનું ને પાણીનું અવલંબન છે. દરેક પ્રાણી જીવ માત્ર પ્રત્યે દયા રાખવી એ આપણો ધર્મ છે. પણ એ પ્રાણીને ઘરમાં લાવો ત્યાં સુધી વાંધો નહીં, મનમાં લાવો ત્યારે વાંધો પડે. કૂતરા વગર ચાલે નહીં. આલ્સેશન કૂતરાને ગાડીમાં ફેરવતા હોય, વારે ઘડીએ કૂતરાને બિસ્કિટ આપ્યા કે નહીં, કૂતરાને દૂધ પાયું કે નહીં. દાદાનું ધ્યાન રાખીને કૂતરાની એટલી બધી સારવાર કરવી. કૂતરા કરતા ગાય પાળો. ગાય છે ને એ પાળશો ને એટલે તમારા આખા પરિવારનું પાલન ગાય કરશે. નહીં, આ જીવો ઉપર દયા રાખવી. આપણે પહેલા આપણો ગૃહસ્થાશ્રમ ધર્મ હતો. સૌથી પહેલા આપણે રસોઈ બનાવતા ત્યારે આપણે શ્વાન ભાગ કાઢતા, કાક ભાગ કાઢતા, ગૌગ્રાસ કાઢતા. આ બધા ભાગ આપણે કાઢતા જ તે. પણ આ પરંપરા ધીમે ધીમે તૂટતી ગઈ છે, કેમ કે અત્યારે કોઈની આગળ ટાઈમ રહ્યો નથી. એટલે પહેલા કૂતરાને આપવું, પછી ગાય માતાને આપવું, પછી કાગડાને આપવું. આ બધાનો ભાગ આપણે નીકળતો. કેમ કે ગ્રહસ્થીઓના અગ્નિને પણ આપતા. અગ્નિ નારાયણની અંદર પણ દેવતા આપણા વડવાઓ છે ને એ જમાડીને પછી જ જમતા, કે જેના માધ્યમથી આપણને રસોઈની પ્રાપ્તિ થાય, આપણે રસોઈ પકાવવા માટે એનું માધ્યમ બને. અગ્નિ છે. આ બધા પાપ કર્મના નિશાની છે. 5 જગ્યાએ પાપ થાય. એક ચૂલો છે એ પાપ કર્મ માટે છે. એમાં છાણાની અંદર છે કે કાષ્ટની અંદર છે, અનેક જીવોની હિંસા થતી હોય.
સૂક્ષ્મ જીવો મરે ને બીજા જીવો પણ મરે. પછી પાણીયારું છે, એ પણ પાપનું સ્થાન છે. ત્યાં પણ અનેક જીવો મૃત્યુ પામતા હોય. સૂક્ષ્મ બેક્ટેરિયા જે આપણને નરી આંખે દેખાય નહીં એ જીવોનો ત્યાં નાશ થાય. પછી ખાંડણીઓ, એ પણ પાપ કર્મનું સ્થાન છે. સાવરણી, આપણે કચરો વાળવું, એ પણ પાપ કર્મનું સ્થાન છે. આ 5 જગ્યાએ પાપ કર્મ થાય. એ 5 પાપની નિવૃત્તિ માટે દરેક ગ્રહસ્થીઓએ આ ભાગ કાઢીને એનું નિવારણ કરવું જોઈએ, આ પુણ્ય કરવું જોઈએ. અને એ માટે શ્વાન ભાગ કાઢતા, ગૌગ્રાસ કાઢતા, કાક ભાગ કાઢતા, અગ્નિનારાયણને જમાડતા, આ બધા પુણ્યના કાર્યો છે. પણ નિયમ તૂટે એટલે ધીમે ધીમે પ્રવૃત્તિ ઓછી થવા લાગે. સાધુ મહાત્માઓને ભજન કરવાનું એ ભજન તૂટ્યું અને મૃગની અંદર આસક્તિ લાગી. ભરત મુનિને થયું કે હું કદાચ ભજન કરવા બેસું અને કોઈ હિંસક પ્રાણી આવી એના મૃગ બાળને મારી નાખશે તો, એટલે ભજન તૂટ્યું. જો પ્રાણી મનમાં લાવ્યા એટલે ભજન તૂટ્યું. વિદ્યાનંદને સંસાર છોડવાની ઈચ્છા થઈ ને, પણ એને એવો વિચાર આવ્યો કે હું સંસાર તો છોડીશ, પણ મારા પરિવારનું શું થાય? મારે બાળક એક જ છે અને એ જે નાનો છે, 6 મહિનાની ઉંમરનો બાળક છે, અને હવે આ સંસાર છોડી દઉં, મારી પત્નીની ગેરહાજરી છે, તો આ બાળકનું લાલન પાલન કોણ કરશે? મારે સંસાર છોડવો છે, કઈ રીતે છોડવો? આસક્તિ છૂટવી જોઈએ, કઈ રીતે છૂટવી? આમ વિચાર કરતા બેઠા છે ને, ત્યાં બરોબર એક ગરોળીનું ઈંડું છે એ નીચે પડ્યું. ઈંડું તૂટ્યું અને એમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. વિદ્યાનંદ જુએ છે, ત્યાં એક માખી છે, એ રસથી આકર્ષાઈને ત્યાં આવી છે, અને જેવી માખી ત્યાં બેઠી, આ બચ્ચું છે એ માખીને ખાઈ ગયું. અને વિદ્યાનંદના અંતરચક્ષુ ખુલ્લી ગયા. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકાયું કે સબકા દાતારા. બધાને ભગવાન આપે છે, હું નકામો ચિંતા કરું છું. એટલે કીધું ને, ચિત્ત ચટકું લાગ્યા વગર મળે નહીં નંદ કુમાર, ઈયળની ભમરી બને તો નરને કેટલી વાર. નારાયણ સુધી પહોંચી શકે દરેક જીવાત્મા. આ કળયુગની અંદર અનેક જીવાત્માઓ ભગવદ પ્રાપ્તિ કરી ચૂક્યા છે. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, સુરદાસજી છે, આ બધા આપણા કલયુગની અંદર જ આનું પ્રાગટ્ય થયેલું. કંઈ સતયુગમાં, દ્વાપરમાં એમાં કંઈ જન્મ્યા નહોતા, પણ આસક્તિનો ત્યાગ કર્યો છે. એટલા માટે ભગવાનના પ્રિય બન્યા છે. ભરત મુનિએ આખા અજનાબ ખંડનું રાજ્ય છોડી દીધું છે, આખો ભરતખંડ છોડી દીધો, પણ એક હરણના બચ્ચાની અંદર આસક્તિ લાગી છે. મારા વના હરણનું બચ્ચું શું કરશે? મારા વગર હરણના બચ્ચાનું કોણ ધ્યાન રાખશે? આમ સતત ને સતત હરણના વિચાર કરવા લાગ્યા છે. નિત્ય નિયમ બધા તૂટવા લાગ્યા છે. ભગવાનની સેવા પૂજા ચૂકાણી છે અને કાળનું તેડું આવ્યું છે. અંતકાળે યથામતિ તથા ગતિ. મૃગના બચ્ચાના વિચાર કરતી વખતે જ એણે દેહ છોડ્યો છે, માટે બીજો જન્મ એનો હરણનો થયો છે. હરણ બન્યા છે, પણ છતાં સાવધાની રાખે છે. ભરતજી બીજા જન્મની અંદર હરણ બની અને પૂર્વના પ્રારબ્ધ કર્મને યાદ કરવા લાગ્યા છે, અને હરિયે નમઃ હરિયે નમઃ હરિયે નમઃનો જપ કરવા લાગ્યા છે. એકાદશીનું વ્રત કરે છે હરણના શરીરમાં પણ મનુષ્ય જન્મ સિવાય મોક્ષની પ્રાપ્તિ થતી નથી. હરણના બચ્ચાનું શરીર પણ છૂટી ગયું. બીજો જન્મ એનો બ્રાહ્મણને ત્યાં થયો છે. બ્રાહ્મણને ત્યાં થયો છે, પણ આસક્તિથી છૂટવા માટે જડ જેવું આચરણ કરતા, એટલે બધા એને જડ ભરત કહેતા. અને આ જડ ભરત મુનિ ને બધા પાગલ માનતા. સાચા અર્થની અંદર જઈએ ને તો જડ ભરત મુનિ પૂર્ણપણે જાગૃત થઈ ગયેલા હતા. અને વિચાર કર્યો કે બોલવું જ નથી, આ બોલીએ તો આ બધું બને ને. એટલે કોઈ પણ જીવમાં આસક્તિ રાખવી જ નહીં, માટે જડ જેવું વર્તન કરતા. એટલે બધા એને જડ ભરત કહેતા. એક વખત માતા પિતાની ગેરહાજરી થઈ છે. ભાઈઓએ શાળના ખેતરનું રક્ષણ કરવા માટે ભરત મુનિને મોકલ્યા છે, જાઓ શાળના ખેતરની અંદર પક્ષી ઉડાડો. ભરત મુનિ શાળના ખેતરની અંદર આવીને ઊભા રહ્યા છે. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા બરોબર પેટ. આ બધું કોનું છે? આ તો ભગવાનનું છે.
આમ ભરત મુનિએ વિચાર કર્યો. ગામ લોકોમાંથી 2-4 જણાએ કહ્યું કે તારો ભાઈ પક્ષી ઉડાડવાની બદલે બોલાવે છે. માતા પિતા તો હતા નહીં, ભરત મુનિને મારીને હાંકી કાઢ્યા છે. જ્યાં તારે જવું હોય ત્યાં જા. ભરત મુનિ ઘર છોડીને નીકળ્યા છે. વનની અંદર ભરત મુનિ ફરી રહ્યા છે. બન્યું છે એવું, એ વનની અંદર ભીલોના રાજાને ત્યાં ઘણા લાંબા સમયે સંતતિની પ્રાપ્તિ થઈ છે. હવે એ લોકોના નિવેદ પણ જુદા હોય, આપણી જેવા હોય નહીં. આપણે સાત્વિક વૃત્તિને માનનારા, આપણા નિવેદ સાત્વિક હોય. પેલા આસુરી સ્વભાવવાળા, એટલે એના નિવેદ છે બધા એ પ્રકારના હોય. એના પુરોહિતે આજ્ઞા કરી છે, નર બલિ આપો. હે રાજન, તારે ત્યાં સંતતિની પ્રાપ્તિ થઈ, આ તારા ઉપર જગદંબાની કૃપા થઈ છે, હવે તારે નર બલિ આપવું જોશે. નર બલિ માટે જે બલિદાન ગોતીને લાવ્યા ને, એ બલિ ભાગી ગયો. હવે શું કરવું? પુરોહિતે ડર બતાવ્યો છે, જો આમ નહીં કરો તો તમારું ધનોત્પન્નોત નીકળી જશે. રાજાએ વિચાર કર્યો કે હવે શું કરવું. તાત્કાલિક પેલા સૈનિકોને આજ્ઞા કરી, ગમે ત્યાંથી નર બલિ ગોતીને લાવો, નહીં તમારો બધાનું બલિદાન હું માતાજીને ચડાવી દઈશ. સૈનિકો નર બલિ ગોતવા માટે વનની અંદર ફરી રહ્યા છે, અને ત્યાં બરોબર ભરત મુનિ મળ્યા. ભરત મુનિને લઈ અને રક્ષકો આવ્યા છે. રાજાને કહ્યું છે, મહારાજ અમે નરબલી શોધીને લાવ્યા છીએ, આનું બલિદાન આપી દો. પુરોહિતે સ્નાન કરાવ્યું છે, સુંદર મજાના દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા છે, કપાળમાં સુંદર તિલક કર્યું છે, ગળામાં પુષ્પની માળા પહેરાવી છે. અને જ્યાં નરબલી આપવાની તૈયારી થાય ને, આ તો જગદંબા છે, એ કોઈનું બલિદાન લે ખરી? આવા હિંસાત્મક યજ્ઞો છે ને, એનો વિરોધ પૂજ્ય બાપુ બહુ કરતા હો. આપણે અહીંયા બાજુમાં જ તમારે ખરકડી છે, ત્યાં બાપુએ જીવ હિંસા બંધ કરાવેલી, અને એક કોટડાની અંદર પણ બાપુએ જીવ હિંસા બંધ કરાવેલી. કેમ કે આ તો માં છે, એ કાંઈ કોઈનો ભોગ થોડા લે. માં તો પોતાના બાળકનું રક્ષણ કરે, લાલન પાલન કરે, એ કોઈનો ભોગ લેવાની એને થોડી ઈચ્છા હોય. પણ આ તો એવા તંત્ર વિદ્યાની અંદર ઉપાસકો જે છે, એ પોતાની મનની ઈચ્છાને સંતોષવા માટે આવા કાર્યો કરે છે. બાપુએ તો બહુ વિરોધ કરેલો, બે જગ્યાએ પૂજ્ય બાપુએ આ કાર્ય કરેલું. નરબલી દેવા માટે જ્યાં તૈયાર થયા છે, હાથમાં ખડગ પુરોહિતે લીધું છે, અને માતાજીથી આ અપરાધ સહન થયો નહીં, અને 64 યોગણીઓ પ્રગટ થઈ છે. હાથમાં ખડગ લઈ અને જે રાજા હતો એનું મસ્તક કાપી નાખ્યું છે, પુરોહિતનું મસ્તક કાપી નાખ્યું છે. મસ્તકોના દડા બનાવી જોગણીઓ રમવા લાગી છે. જે કોઈ બચ્યા નહીં, બધા પોતાનો પ્રાણ બચાવીને જંગલની અંદર ભાગી ગયા છે. જડ ભરત મુનિ એકલા ઊભા છે, આંખમાંથી આંસુની ધાર વહે છે. હે માં, મને એકને બચાવવા માટે એટલા બધા જીવોની હત્યા શું કામ કરી? આ શરીર શું કામનું હતું? ભરત મુનિ ત્યાંથી નીકળ્યા છે. હવે બન્યું છે એવું, માર્ગની અંદર રહુગણ નામનો રાજા, જે સોવીર દેશનો રાજા હતો, કપિલ મુનિને ત્યાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા માટે જતો હતો. હવે એની જે પાલખી ઉપાડનારા 4 માણસો હતા, એમાંથી એક કહાર પાલખી ઉપાડનારો બીમાર પડ્યો. હવે કોઈને ગોતવો તો પડે જ. જ્યાં તપાસ કરી તો જડભરત મુનિ મળી આવ્યા છે. જડભરત મુનિ કીધું, ચાલો અમારા રાજાની પાલખી ઉપાડવા. જડભરત મુનિ કે ચાલો, મને તો ક્યાં વાંધો છે. જડભરત મુનિ પાલખી ઉપાડીને ચાલે છે. આ તો સાધુ છે. કીડી મકોડા પોતાના પગ નીચે કચરાય નહીં, એ માટે કૂદકા મારતા મારતા ચાલે છે. રહુગણ રાજાને પાલખીની અંદર પણ બેસીને સુખ મળતું નથી, અશાંતિ થઈ છે. રહુગણ રાજાએ પેલા કહારોને કહ્યું છે કે તમે કેમ આવી રીતના ચાલો છો? આ પાલખીની અંદર પણ મને બેસવું ફાવતું નથી, વ્યવસ્થિત ચાલો. ત્યારે પેલા પાલખી ઉપાડનારા કહે છે, મહારાજ અમે તો વ્યવસ્થિત ચાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે ને, એ કૂદાકૂદ કરે છે. રહુગણ રાજાએ પાલખીનો પડદો ઊંચો કરીને બહાર દ્રષ્ટિ કરીને જોયું તો જડભરત મુનિને જોયા, શરીરમાં હૃષ્ટ પુષ્ટ. રહુગણ રાજા માર્મિક વચન કહેવા લાગ્યા છે, હે ભાઈ,
તું શરીરે ખૂબ દુબળો છો, પાલખી ઉપાડવામાં તને કષ્ટ થતું હોય છે, તને બહુ દુઃખ થતું હોય તો ભાઈ તું પાલખીમાં બેસી જા, હું ઉપાડી લઉં. ભરત મુનિ વિચાર કરવા લાગ્યા કે ભલે મને ગમે તે કે, પણ આ રાજાનું એવું ક્યું પુણ્ય છે કે રાજા આજ મારા ખભા ઉપર બેઠો. સાધુ અને બ્રાહ્મણોની તો સેવા કરવી જોઈએ, એની બદલે આ રાજા કંઈક હશે પુણ્યશાળી, નહીતર મારા ખભા ઉપર બેસવાનું સૌભાગ્ય એને મળે ક્યાંથી? કોઈ પવિત્ર આત્મા હોવો જોઈએ. આ રહુગણ છે કોણ? આને મારી પાલખી ઉપર બેસવાનો અધિકાર કેમ પ્રાપ્ત થયો? મારે જોવું પડશે, એનું પુણ્ય તપાસવું પડશે. મહાત્માજીએ જે આમ આંખ મીચીને તો મહાત્માને જેને ખબર પડી કે આ બીજો કોઈ નહીં, આ રહુગણ છે ને એ પૂર્વકાળની અંદર જે મેં મૃગ બાળની અંદર આસક્તિ બતાવી હતી એની હરણનું બચ્ચું અત્યારે રહુગણ રાજા બન્યું છે. હવે એને મારે મોક્ષ માર્ગ સુધી લઈ જવો જોઈએ, જેના હિસાબે મારે ત્યાં પતન ભોગવવું પડ્યું, 2 અવતાર મારે લેવા પડ્યા, આને મોક્ષ સુધી પહોંચાડે છૂટક્યો છે. ભરત મુનિ કહેવા લાગ્યા છે, રહુગણ તું એમ કે છો કે તમને દુઃખ થતું હશે, તો દુઃખ છે ને ભાઈ એ શરીરને છે, આત્માને કોઈ દુઃખ નથી. આત્મા શરીરથી એકદમ જુદો છે. જ્યાં સુધી આત્મા દેહને ધારણ કરે છે ને ત્યાં સુધી જ દેહનો માલિક છે. આ દેહ છોડીને આત્મા જતો રહે એટલે આ દેહ નશ્વર બને, એની કોઈ કિંમત રહેતી નથી. માટે આ બધા દેહના દંડ છે ને હું એનાથી પર છું. રહુગણ રાજા સમજી ગયા કે કોઈ સામાન્ય માણસ નથી, કોઈ જ્ઞાની સિદ્ધ પુરુષ છે. પાલખી ઉતારો નીચે, પાલખી નીચે ઉતારી છે. રહુગણ રાજા પગેલા, મહારાજ અમારો અપરાધને ક્ષમા કરો. જડભરત મુનિ ખડખડાટ હસવા મીડ્યા કે તું છો કોણ? પેલા એ તો કે કસ્વમ તોહમ કુત આયાત કોમે જનની કોમે તાત. કોણ છો તું પેલા એ તો નક્કી કહે. ત્યારે પેલો રહુગણ કહે છે હું સોવીર દેશનો રહુગણ રાજા છું. એમ? મહાત્માએ હાથ પકડીને કીધું બોલ આમાં રહુગણ આને કહેવાય? કે નહીં મહારાજ એ તો હાથ છે. પગ તરફ આંગળી ચીંધીને કીધું કે આને કહેવાય? તો કે નહીં મહારાજ પગ કહેવાય. પેટ તરફ આંગળી ચીંધી આને રહુગણ કહેવાય? તો કે ના એ તો મહારાજ પેટ કહેવાય. મોઢા તરફ આંગળી ચીંધીને કીધું આને રહુગણ કહેવાય? તો કે ના એ નહીં, એ તો મુખ કહેવાય. આંખ તરફ આંગળી ચીંધી આને રહુગણ કહેવાય? તો કે ના એ તો આંખ છે. નાક તરફ આંગળી ચીંધી આને રહુગણ કહેવાય? તો કે ના મહારાજ એ નાક કહેવાય. મોઢા તરફ દ્રષ્ટિ કરીને કીધું કે આને રહુગણ કહેવાય? ઓલો કે એને ન કહેવાય, એ તો મોઢું છે. તો આમાં રહુગણ ક્યાં છે પેલા એ તો નક્કી કરી. રહુગણ તું કોને કે છો? રહુગણ રાજા વિચારવા પડી જાય મહારાજ એ તો કેમ નક્કી થાય? તો રહુગણ છે ક્યાં એ પેલા બતા. આ તને આત્મજ્ઞાન ક્યાંથી થાય ભાઈ? 4 જીવાત્માને દુઃખી કરીને તું જ્ઞાન લેવા જા છો, એ જ્ઞાન તને કોઈ દિવસ પ્રાપ્ત થાય નહીં. આ તત્વજ્ઞાન તો ખૂબ ઊંડું છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, વૃક્ષથી ફૂલી રહ્યું આકાશે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. આ ભગવત સ્વરૂપને તું કઈ રીતે ઓળખી શકે? એનું ખાલી અનુભવ કરાય, એ તત્વની અંદર પડાય નહીં. રહુગણ રાજાએ કીધું મહારાજ મને તત્વજ્ઞાનનો બોધ કરાવો. મારા તારાપણાનો જ્યાં સુધી ભેદ છે ને એ રહુગણ આ તને લાગશે નહીં. તું એમ માને છો કે હું સોવીર દેશનો રાજા છું, તો નાનકડો એવો તું સોવીર દેશનો રાજા છો. આખો અજનાબ ખંડ છે ને એ મારા નામથી ભરતખંડ તરીકે ઓળખાય છે. આખા ભરતખંડનો રાજા હતો. બધું ત્યાગ્યું, પણ મારા મનથી એક હરણના બચ્ચાની અંદર આસક્તિ લાગી તો મારી આ દશા થઈ. તારી પાલખી ઉપાડવી પડી. અને એ રાજન તું કોઈ નથી, પૂર્વજન્મનું હરણનું બચ્ચું છો, જે મારા આશ્રમમાં મેં તરવું લાલન પાલન કરીને મોટું કરેલો ઈ છો. રહુગણ રાજાનો અહંકાર ઓગળી ગયો છે. કપિલ મુનિના આશ્રમે જવાને બદલે પોતાના ગુરુપદે ભરત મુનિને સ્થાપ્યા છે. જ્ઞાન માર્ગને ગ્રહણ કર્યો છે અને રહુગણ મોક્ષના માર્ગનો અધિકારી થયો છે. इति श्रीमद् भागवत महापुराणे पारमंस संहितायां पंचम स्कंद कृष्णार्पणमस्तु. कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद् यद् सकलं परस्मै
નારાયણાયેતિ સમર્પયામિ. પંચમ સ્કંદના પુષ્પને ભગવાનના ચરણમાં અર્પણ કરી છઠ્ઠા સ્કંદનો આપણે પ્રારંભ કરીએ છીએ, જેને પોષણ લીલા કહેવામાં આવે છે. વામ ઉરું ડાબુ પડખું ભગવાનનું છે. એની અંદર 19 અધ્યાય છે અને 850 શ્લોકો રહેલા છે. નિવૃત્તિ માર્ગમ કથિતમ આદો ભાગવતા યથા કર્મયોગે ઉપલબ્ધેનમ બ્રાહ્મણાયદ સંસ્કૃતિ. પરીક્ષિત મહારાજ પૂછવા લાગ્યા છે, ગુરુદેવ આપે મારી શંકાનો, મારા સંશયનો નાશ કર્યો છે. એ મહારાજ આપે નિવૃત્તિ માર્ગ તો અમને બરાબર સમજાવ્યો છે. હવે જે માર્ગે જનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, પણ નરકની અંદર જવાનો વારો ન આવે એ માટે શું કરવું, એનો કોઈ ઉપાય અમને બતાવો. કર્મણા કર્મ નિરાહારો જહૃદમ યાતિષ્યતે અવિદ્યા અધિકારત્વમ પ્રાયશ્ચિત્વામ વિમર્શનમ. હે રાજન, કર્મથી કર્મનો કોઈ દિવસ નાશ થતો નથી, અને જ્યાં સુધી અજ્ઞાન રહે ત્યાં સુધી પાપે મટતું નથી કે પાપ કરવાની વૃત્તિ મટતી નથી. માટે સાચું પ્રાયશ્ચિત છે એ જ્ઞાન છે, અને આ જ્ઞાન જ્યાં સુધી મનની શુદ્ધિ થાય નહીં ત્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. માટે મનની શુદ્ધિ કરો. એ તસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધ્યે ન વિદ્યતે જન્મ જન્માંતર ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. અનંત જન્મના, એક જન્મની વાત નથી, અનંત જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આ ભાગવતજી પ્રાપ્ત થાય છે, જેનાથી અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય છે. કાન્યકુબ્જ નામના પ્રદેશની અંદર અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, પણ બ્રહ્મ કર્મથી વિમુખ હતો. અજામિલ નામનો બ્રાહ્મણ હતો, બ્રહ્મ કર્મથી વિમુખ હતો. એના એક્ય લક્ષણ બ્રાહ્મણ જેવા નહોતા. પહેલેથી આવો હતો નહીં. આ બ્રાહ્મણ પવિત્ર હતો, માતા પિતાની સેવા કરનારો હતો, ગુરુને આદર સત્કાર કરનારો હતો, ત્રિકાળ સંધ્યા કરનારો હતો. પણ દ્રષ્ટિ, મેં કીધું ને, બ્રાહ્મણો આપણને કહે છે નેત્રોદક સ્પર્શમ, આંખે પાણી અડાડો. દ્રષ્ટિથી પણ પાપ શરીરની અંદર પ્રવેશે છે, એ બતાવતી આ કથા છે. અજામિલ એક વખત વાટિકાની અંદર પુષ્પો ચૂંટવા માટે નીકળ્યો છે. ત્યાં કોઈ હલકી જાતિના સ્ત્રી પુરુષને મદિરા પાન કરી અને મસ્ત બની નાચતા જોયા છે. અજામિલે પૂછ્યું, શું છે આ, કેમ તમે નાચો છો? કાંઈ ઉત્સવ નથી, કાંઈ એવો પ્રસંગ નથી, અને તમે બંને એકલા એકલા નાચો છો. ત્યારે પેલો જે હલકી જાતિનો પુરુષ છે એ કહેવા લાગ્યો છે, આ જે પીણું અમારી પાસે છે ને ભાઈ, એ પીવાથી અનેરી મસ્તી આવે છે. અજામિલે કીધું, એમ લે, તારે ચાખવું હોય ચાખ. અજામિલે આ પીણું પીધું છે, અને નશો ચડતા ભાન ભૂલેલો અજામિલ ઘરે આવ્યો છે. પોતાના માતા પિતાને માર્યા છે, માતા પિતાનો અપરાધ કર્યો છે, અને માતા પિતાનો દ્રોહ કર્યો છે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, અભક્ષ ખાવા લાગ્યો છે. માતા પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા છે. માતા પિતા એ જગતના જીવતા જાગતા ભગવાન છે. જે માતા પિતાએ આપણને આખું જગતનું દર્શન કરાવ્યું છે. જીવનની અંદર જો સુખી થવું હોય તો માતા પિતાનો દ્રોહ ક્યારેય કરવો નહીં, એને દુઃખ થાય એવું વર્તન ક્યારેય કરવું, કેમ કે એની આપણા ઉપર ખૂબ કૃપા છે. બીજા ભગવાનને મેં તમે કોઈ જોયા નથી. માતા પિતાના અનંત ઉપકારો છે કે જેણે આ જગત આપણને દેખાડ્યું છે. એ માતા પિતાનો દ્રોહ આપણે કરીએ છીએ. વિચાર કરજો મિત્રો, આપણે જે કાંઈ બન્યા ને એ સ્વપ્ન આપણા માતા પિતાએ જોયેલા છે. આપણા માટે આખી આખી રાતના જે માતા પિતાએ ઉજાગરા કર્યા છે, અને જ્યારે એની વૃદ્ધાવસ્થા આવે ત્યારે આપણે એમ કહીએ કે તમને કાંઈ ખબર પડે નહીં, અમારામાં સેટ થઈ જાઓ. એ કાંઈ આપણામાં સેટ થાય? આપણે એની સાથે સેટ થવાનું છે.
આપણે કહીએ એમ થોડા આપણા માતા પિતા કરે. આપણા માતા પિતા જે પ્રમાણે કે એ પ્રમાણે આપણે કરવું. વ્યવસ્થિતતા આપણે ગોઠવવી જોઈએ. નાની ઉંમરમાં પત્નીનું અવસાન થયું છે. એ પિતાએ ઘણા લોકોએ સમજાવ્યું કે ભાઈ આ એક જ દીકરો છે, તું બીજા લગ્ન કરી લે, છોકરાને માં મળશે. પેલા એ ના પાડે છે, મારા દીકરાને દુઃખ થાય ને એવું હું કરીશ નહીં, લગ્ન નથી કરવા. ઘણું સમજાયો, પેલો માન્યો નહીં, ના લગ્ન નથી કરવા. પોતાના પુત્રના ઉછેર માટે આ બાપે આખી જિંદગી ખર્ચી નાખી. છોકરો માંદો પડે, દવાખાને લઈ જાવો, ભણાવો, ગણાવો, બધી ફરજ પૂરી કરી, સરસ મજાની સર્વિસ મળી ગઈ. બન્યું છે એવું, ઘરમાં પત્ની આવી છે. શરૂઆતમાં તો બહુ સારું ચાલ્યું, પણ થોડોક સમય પસાર થયો ને, એની પત્નીએ મંડી ફરિયાદ કરવા કે તમારા પિતાજી છે ને, એને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. પેલો કે એ તું કેવી વાત કરે, જે પિતાએ મારી માટે આખી જિંદગી ખર્ચી નાખી એને અત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાય? શું કરશે? ના, એને એ લોકોની સાથે ફાવે, પણ આપણા ઘરમાં એની શું તને નડતર છે? કાંઈ બોલતા તો નથી, બિચારા એમને બેઠા રહે. કે તમને ખ્યાલ ન હોય, પણ તમે ઓફિસે જાઓ ને ત્યારે તમારા પિતાનું વર્તન બહુ ખરાબ છે. મને ન કહેવાના શબ્દો કહે છે. અને એમ થયું કે કદાચ એવું બને ખરું, વારંવાર ટોર્ચર કર્યો ને, કદાચ હોય. પિતાજીને ઠપકો આપ્યો, આ શું તમે આ ઉંમરે નિરાતે બેઠી ભગવાનની ભજન કરો ને માળા ફેરવો, આ પ્રવૃત્તિમાં શું તમારે રસ લેવો? પિતા કે પણ હું કાંઈ ભાઈ બોલતો જ નથી, હું કાંઈ બોલું છું, તારે તપાસ કરી જોઈ, આડોશ પાડોશમાં કોઈને પૂછી જો. પણ કે આ રોજ મારી પત્ની કહે છે, ખોટું તો ન જ બોલતી હોય. દીકરા, તને તારી પત્ની ઉપર વિશ્વાસ છે, સગા બાપ ઉપર નથી? પેલો કંટાળી ગયો, વળી પાછો એને પસ્તાવો થાય, બાપુજી મેં તમને ન કહેવાના શબ્દો કીધા, મને માફ કરી દો. પિતાજી કે ભલે. આવું લગભગ 1-2 મહિના સુધી ચાલ્યું. પછી પિતાએ બોલાવ્યો, દીકરા એક કામ કરીશ? અરે બાપુજી બોલો. શું? થોડી ખીલી લેતો અને ગથોડી લેતો. બાપુજી એને તમે કરશો શું? ખીલી ને થોડી, એનો કઈ ઉપયોગ શું? હું તને કહું એટલું કર બેટા. ખીલીને હથોડી લઈને એનો પુત્ર સાંજે ઓફિસેથી આવ્યો છે. પિતાએ કીધું, તને મને ન કહેવાના શબ્દો કે પછી તને પસ્તાવો થાય છે ને? હા પિતાજી. જ્યારે તને એમ લાગે કે આજ મેં મારા પિતાજીના કડવા વેણ કીધા છે, ત્યારે આ જે હું થાંભલીને ટેકો દઈને બેસું ને ભાઈ, એ લાકડાના થાંભલામાં ત્યારે એક ખીલી લગાડી દેવાની. 15 દિવસની અંદર આખો થાંભલો ભરાઈ ગયો. ખીલી નાખવાની જગ્યા રહી નહીં. પારાવાર પસ્તાવો છો, પિતાજી મેં એટલા બધા તમને કડવા વેણ કીધા, મારા ઉછેરની બાબત તમે કેટલું ધ્યાન રાખેલું, સારા સારા ઘરના માગા આવતા હતા, અને છતાં તમે એ બધાનો ત્યાગ કરીને માત્ર મારા જ ઉછેર ઉપર ધ્યાન રાખ્યું. પિતાજી મેં તમારો એટલો બધો દ્રોહ કર્યો. ખૂબ રડ્યો, પિતાજીના પગ પકડીને રડ્યો છે. પિતાએ કીધું, તને દીકરા પસ્તાવો થાય? ખરેખર બાપુજી ખૂબ પસ્તાવો થાય છે. એક કામ કરે હવે દીકરા, આ જેટલી ખીલી મારી ને બધી પાછી ખેંચી લે. તારા હાથમાં પકડ લઈને બધી એક પછી એક ખીલી પાછી ખેંચી લે. છોકરાએ એક પછી એક ખીલી ખેંચી ઢગલો કર્યો. લો પિતાજી. પિતાએ કીધું, તને કઈ સમજાણું ભાઈ? ના બાપુજી, આમાં કઈ સમજાણું નહીં,
પણ હવેથી મેં એવું નિયમ લીધું છે કે ગમે એવી પરિસ્થિતિ આવે ને હું તમને ક્યારેય કાંઈ નહીં કહું. દીકરા પારાવાર પસ્તાવો થાય છે, અરે પણ એનું વર્ણન શું કરું પિતાજી. દીકરા થાંભલાની અંદર દ્રષ્ટિ કરી, તને કઈ દેખાય છે? છોકરાએ કીધું હા કાણા પડી ગયા છે બાપુજી. ઈ કાણા છે ને એ થાંભલામાં નહીં, મારા હૈયામાં પડ્યા છે ભાઈ. તે ત્યારે પાપનો પસ્તાવો તો કર્યો, પણ આ મારા હૃદયની અંદર જે કાણા પડ્યા છે એની કોણ ભૂલશે? એટલા માટે કીધું છે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ધરે. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ધર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. મા બાપને ભૂલશો બાપને ભૂલશો. અગણિત છે ઉપકાર એના, એ હદ દેવી સરશો નહીં. મા બાપને ભૂલશો બાપને ભૂલશો. કાઢી મુખેથી કોળિયા, મોમદઈ મોટા કરા. કાઢી મુખેથી કોળિયા, અમૃતણા દેનાર સામે ઝેર ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. ये पल पल पुनीत शरणोनी चाहना भूलशो એ ચાહના ભૂલશો નહીં. माँ बाप भूलशो મા બાપને ભૂલશો. मोढ़े बोलू माँ हे माँ, मोढ़े बोलू माँ मने हाथे नानपण सांभरे. आ बधी मीठपनी मजा હવે કડવી લાગે કાગડા. મીઠપની બધી મજા મને કડવી
લાગે માતા પિતાના જીવ ઉપર અનંત ઉપકારો છે. બધી વસ્તુઓ સહજતાથી તમે પ્રાપ્ત કરી શકો. માતા પિતા નથી મળતા. માતા પિતાએ આપણા માટે જે વિચાર કર્યો છે, આપણે નાનપણની અંદર આપણા પિતા પાસે જીદ કરતા હોઈએ, પરિસ્થિતિનો વિચાર આપણને જ્યારે આપણે માતા પિતા બનીએ ત્યારે આવે. નાનપણની અંદર આપણે જીદ કરી હોય કે અમને સ્કૂટર લઈ દો, સાયકલ લઈ દો. જ્યારે આપણા છોકરાઓ મોટા થાય ને આપણને એમ કહે ને કે બાપુજી બાઇક લઈ દો, મોબાઈલ લઈ દો, ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિમાં એણે આ વ્યવહાર સાચવો છે. એ માતા પિતાનો દ્રોહ ક્યારેય કરવો નહીં. જીવનની અંદર સુખી થવાના મોટામાં મોટા અને સરળમાં સરળ રસ્તા હોય ને તો એ માતા પિતાની સેવા છે. મને એક વસ્તુ બહુ યાદ આવે. આપણે પગાર આવે ને સાહેબ, તમે જે નોકરી કરતા હોય પગાર એક વખત તમારા માતા પિતાના હાથમાં મૂકી પ્રસાદી બની જશે. એ તમારી સંપત્તિ કોઈ ખરાબ રસ્તે નહીં વપરાય અને એ ક્યાંય વાપરવા જવાના નથી. એનો હાથનો સ્પર્શ થશે એટલે એ પ્રસાદ બની જશે. તમારા સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. કેમ કે તમારા માતા પિતાને ગર્વ થશે, મારો દીકરો કમાઈને મને જ આપે છે. આ એમના અંતરના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે. એને કઈ બીજી વસ્તુની કોઈ અપેક્ષા છે જ નહીં. માતા પિતાને તમારી આગળથી કોઈ અપેક્ષા નથી, માત્ર હસીને બોલાવો બસ. કેમ કે આ અવસ્થા એવી આવે છે, પોતે આમ આખા ઘરનું શાસન કરીને જે રહેતા હોય ને એને પછી તમારી આગળ ઝૂકવું પડે ને, બહુ દર્દનાક પરિસ્થિતિ કહેવાય. એવી પરિસ્થિતિ કોઈ દિવસ નિર્માણ ન કરવી. ભલે તમારી પાસે ગમે એટલા પૈસા હોય, તમને મુબારક, પણ તમારા માતા પિતાના ખીચા ખાલી હોય ને એ નકામું છે. એના હાથે પોતાને કઈ પુણ્યદાન કરવું છે એ કરી શકે એવી સવલત આપવી. માતા પિતાનો દ્રોહ ક્યારેય કરવો નહીં. જીવનની અંદર સુખી થવાના મોટામાં મોટા રસ્તા આ છે સાહેબ, એમના આશીર્વાદ મેળવવા. અજામિલે પોતાના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા છે, હલકી સ્ત્રીને ઘરમાં બેસાડી છે. યૌવન મદયરુ મદ પીએ, પુની તરુણી મધુમત્ત, ભૂલે માત પિતા ગુરુ, દયા ધર્મ ઓર સત્ય. પૂર્વના સંચિત કર્મને લીધે અજામિલને ત્યાં સંતો પધાર્યા છે. ઇતિહાસ બહુ સરસ છે. આપણે સૌથી પહેલા કથામાં કહ્યું છે કે અજામિલ એ વેદવાદી બ્રાહ્મણ હતો, પણ પરાશર મુનિ અને મત્સ્યગંધાની મશ્કરી કરીને તો અજામિલ વેદથી ભ્રષ્ટ બનીને આ ગતિને પામ્યું. સાધુ અને બ્રાહ્મણોની ક્યારેય પરીક્ષા કરાય. સંતો એની ગતિમાં કઈ ગતિમાં કેવી રીતે વિચરણ કરતા હોય આપણને શું ખ્યાલ આવે? પણ અજામિલ પોતાની વિદ્યાના અભિમાનને લીધે પરાશર મુનિની મશ્કરી કરી છે. પરાશર મુનિએ કીધું કે તારા વિચારો તુચ્છ છે, માટે તુચ્છ બની જાય. અને એ અજામિલ ધર્મથી વિમુખ બન્યો છે. પરાશર મુનિને ધ્યાનની અંદર એવું જોવામાં આવ્યું કે મારા લીધે એક બ્રાહ્મણનું જીવન બરબાદ થઈ ગયું, આખો પરિવાર બરબાદ થઈ ગયો. સંતોને લઈ પરાશર મુનિ અજામિલની પાસે આવ્યા છે. અજામિલની પાસે આવી કનોજ પ્રદેશની અંદર અજામિલના ઘર પાસે આવ્યા છે. અજામિલ એ વખતે શિકાર કરવા માટે ગયો છે. ઘરે અજામિલના પત્ની છે. અજામિલના પત્નીએ મહાત્માજીનો આદર સત્કાર કર્યો છે. પધારો મહારાજ.
પરાશર મુનિએ જોયું કે આ ઘરમાં તો પાણી પીવાય એવું નથી, ચારેકોર અભક્ષ વસ્તુઓ છે. પેલી એ ઘણો આગ્રહ કર્યો ને ત્યારે મહાત્માએ કહ્યું તો ફળ લાવ. ફળ આપ્યા છે. આંખમાંથી આંસુડાની ધાર વહે છે. મહાત્માજીએ પૂછ્યું કેમ રડે છે? મહારાજ, મેં એક બ્રાહ્મણના પરિવારને નષ્ટ કર્યો છે, મને એનો ખૂબ પસ્તાવો થાય છે. દીકરી, પસ્તાવો છે ને એ તે કર્યો એ બરોબર છે, પણ પાપ કરવાની વૃત્તિ તારી બટે ને તો પસ્તાવો સાચો. પ્રભુ કાંઈ ઉપાય બતાવો. ભગવાનના નામનું સંકીર્તન કરવાથી પાપ કરવાની વૃત્તિનો નાશ થાય છે. તારે ત્યાં, હે દીકરી, મને એવું લાગે છે તારા ઉદરની અંદર બાળક છે. આ બાળક જન્મે ને ત્યારે એનું નામ તું નારાયણ રાખજે. ભલે મહારાજ. સંતો ચાલ્યા ગયા છે. અજામિલ આવ્યો છે. પત્નીએ બધી વાત કરી છે. અજામિલ માન્યો છે. પત્નીનું તો માને, નારી વશ નર સકલ ગુસાય. અજામિલે પોતાની પત્નીનું કહેવું માન્યું છે. સમય જતા અજામિલને ત્યાં બાળકનો જન્મ થયો છે. નામ નારાયણ રાખ્યું છે. પુત્રના બોલાવાના ભાવથી અજામિલ નારાયણ 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 કરવા લાગ્યો છે. કોઈ પણ કામ હોય, નાનો સૌથી પુત્ર એટલે અજામિલને ખૂબ વાલો. વાત વાતમાં અજામિલ બોલાવે, નારાયણ બેટા અહીંયા આવજે, નારાયણ બેટા આમ કરજે, નારાયણ બેટા આમ કરજે. આમ કરતા કરતા જે ભગવાનથી વિમુખ બનેલો અજામિલ હતો એ ભગવાન તરફ આકર્ષાણો છે. ભગવાનના ગુણગાન ગાવા લાગ્યો છે. પુત્રને બોલાવાના ભાવથી પણ જો ભગવાનનું નામ લેવાય ને તો કલ્યાણ થઈ જાય છે. અને ભગવદ ભક્ત બન્યો છે. સાંકેત્યમ પરિહાસ્યમ વા સ્તોભમ હેલેન મેવચ વૈકુંઠમ નામ ગ્રહણમ શેષા અજ્ય હરમ વિદુ. અજાણતા મશ્કરીમાં ગાતા ગાતા, અરે કોઈનો તિરસ્કાર કરતા પણ જો ભગવાનનું નામ લેવાય જાય તો એ કલ્યાણકારક છે. અજામિલે એક વખત અંતકાળ નજીક આવ્યો છે અને બન્યું છે એવું, પથારીમાં સૂતો છે અને યમના દૂતો દેખાણા. અજામિલને થયું, ઓહો હો, આ બધા યમના દૂતોના ભયંકર વેશ જોઈ અને ગાત્રો શિથિલ થઈ ગયા છે. શરીરે આખું પરસેવાથી તર થઈ ગયું છે. અજામિલે પોતાના પ્રાણને બચાવવા પોતાના પુત્રને બોલાવ્યો છે. નારાયણ દોડજે બેટા, નારાયણ દોડજે. અને નારાયણના પાર્ષદો આવીને ઉભા રહ્યા છે. યમના દૂતોને કહ્યું જતા રહો અહીંથી. યમના દૂતો કે પણ આ તો પાપી જીવ છે. અરે પાપી જીવ છે પણ એને અંતકાળે નારાયણનું નામ લીધું છે. જે એક વખત પણ નારાયણનું નામ લે અંતકાળે એની મુક્તિ પાકી હોય, ભલે ને ગમે એવો પાપી હોય. યમના દૂતો અને નારાયણ દૂતો વચ્ચે થયેલો સંવાદ છે અજામિલે સાંભળ્યો છે. અને અજામિલ સાચા અર્થની અંદર જાગ્યો છે. જાગૃત બનેલો અજામિલ વૈરાગ્યવાન થયો છે. ઘર બાર પરિવાર બધું છોડ્યું. ભાગવતજીની અંદર લખ્યું છે એ વખતે અજામિલની ઉંમર 80 વર્ષની હતી. ક્યારે જાગૃતિ આવે કઈ નક્કી નહીં. 80 વર્ષે આવે, 100 વર્ષે આવે, નોય આવે. તો વસ્તુ એવી છે. અજામિલને જાગૃતિ આવી છે. અજામિલે સંસારનો ત્યાગ કર્યો છે. પોતાના પરિવારનો ત્યાગ કરી અજામિલ હરિક્ષેત્ર એટલે હરિદ્વારની અંદર આવ્યો છે. અને હરિદ્વારની અંદર રહી ગંગાજળનું પાન કરી ભગવદ સ્મરણ કરી આજુબાજુના ઘરોથી માધુ કરી માગી અને પોતાનો ઉદર નિર્વાહ કરે છે. આમ કરતા કરતા ગંગાજીના કિનારે શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ થયો છે. ભાગવતજીની કથા ચાલે છે. અજામિલ ભાવથી કથા સાંભળે છે અને કથા સાંભળતા ભગવાનના દશમસ્કંદના ચરિત્રની જ્યાં કથા આવી, આ લીલા ચરિત્રનું અજામિલે જ્યાં પાન કર્યું, અજામિલ કૃષ્ણ ભક્તિમાં આકર્ષાણો છે. હરિક્ષેત્ર એટલે હરિદ્વાર છોડી
અને ત્યાંથી ગોકુળની અંદર આવ્યો છે. ગોકુળની અંદર કૃષ્ણ પરમાત્માના સ્થાનના જન્મ સ્થાનના દર્શન કરી અને ત્યાંથી વૃંદાવન આવ્યો છે. વૃંદાવન એ ભક્તિની પરાકાષ્ઠા છે. વૃંદાવનની અંદર રહેનારના વિચારો છે એ નિર્મળ થઈ જાય છે. પાપ કરવાની વૃત્તિ ઘટે છે. વૃંદાવન એટલે વૃંદા એટલે તુલસીનું વન. જ્યાં તુલસીનું વન છે ત્યાં તુલસી છે એ નેગેટિવ વિચારોનો નાશ કરે છે. ઘરના આંગણામાં તુલસીનો છોડ તો અવશ્ય હોવો જ જોઈએ. કેમ કે આપણે ભગવાનને જે ભોગ લગાવીએ ને, ઠાકોરજી તુલસીના પાન વગર ભોગ ગ્રહણ કરતા નથી અને એ ગાય વગર ભોગ ગ્રહણ કરતા નથી. ગાય અને તુલસી બે હોય તો જ ભગવાન જમે, નહીં જમે જ નહીં. પછી ન હોય અમારી જીવાની પાસે શું કરે? ધ્યાનું મુદ્રામ પ્રદર્શિત, ધ્યાનું મુદ્રામ પ્રદર્શિત. ગૌ મુદ્રા કરવી પડે. પણ એ મુદ્રાનું વિજ્ઞાન છે, એ તો ગુરુજી શીખવાડ્યું હોય ભાવે. ઘણા ને કઈ આમ કરો તો આમ ઊંધું કરીને બે ઓલા કરે આમ તક ન થાય. આમાં ક્યાં અઘરું છે? પણ ધ્યાનું મુદ્રા કરવી અઘરી છે, થાય નહીં. પછી ગ્રાસ મુદ્રામ તરશે. ભગવાનને સન્મુખ ગાય અને તુલસી હોય ને, તુલસી જીવ માત્રનું કલ્યાણ કરે છે. તુલસી કોઈ સામાન્ય વસ્તુ નથી સાહેબ, બ્રહ્મ કાષ્ટ. સામાન્ય લાકડું જો તમને સમુદ્ર પાર કરાવી શકતું હોય તો આ તુલસી ભવસાગર પાર ન કરાવે. તુલસીની અંદર તો બહુ ગુણ રહેલા છે. તુલસી છોડ ન માનીએ. તુલસી કોઈ છોડ નથી, એ ભગવાનનું સ્વરૂપ છે. તુલસી છોડ ન માનીએ બ્રાહ્મણ, અરે ગાય ન માનીએ ઢોર. ગાય એ પશુ નથી, માં છે. તુલસીને છોડ મનાય નહીં, ગાયને ઢોર મનાય નહીં. બ્રાહ્મણ મનુષ્ય ન માનીએ. બ્રાહ્મણને કોઈ દી માનવ સમજવો નહીં, સામાન્ય માણસ નથી હો. કેમ કે બ્રાહ્મણની અંદર એટલી તાકાત છે, એ ભગવાનને બોલાવે ત્યારે જ ભગવાન આવીએ કે બાકી તમારે તાકાત નથી કે તમારા ઘરની અંદર ભગવાન આવીએ કે જ્યાં સુધી બ્રાહ્મણ આવાહન ન કરે ત્યાં સુધી. ભગવાન છે એ બે મુખથી જ જમે છે, એક અગ્નિ મુખથી ને એક બ્રાહ્મણના મુખથી. અગ્નિ અંદર આહુતિ આપો ને તો એ ભગવાન ગ્રહણ કરે છે, અને એક બ્રાહ્મણને ભોજન કરાવો એ ભગવાન ગ્રહણ કરે છે. આ બે મુખથી જ જમે. બ્રાહ્મણો તેજ હોય, ક્રોધી હોય, હોવા જ જોઈએ, અને હોય જ તે. કેમ કે જે મુખમાંથી બ્રહ્માજીએ અગ્નિને ઉત્પન્ન કર્યો એમાંથી જ બ્રાહ્મણને ઉત્પન્ન કર્યા. બે ભાઈઓ થાય એટલે સ્વભાવ તો રહે ને બાપુ, એટલે તેજ જ હોવા જોઈએ. નિર્બળ બ્રાહ્મણ નકામો. બ્રાહ્મણ તો આમ ખુમારી વાળો હોવો જોઈએ. જનક રાજાના દરબારની અંદર આવીને પરશુરામે નહોતું કીધું, કહ જડ જનક ધનુષ કહી તોરા. હે જડ બુદ્ધિના ધનુષ, આ ધનુષ કોણે તોડી નાખ્યું? હવે પરશુરામ એ અવતાર આવેશ અવતાર હતો. કેવો અવતાર વિચાર કરો. જે જનક રાજાએ વેદ વ્યાસપુરીના પુત્ર સુખદેવજીને ભાગવત વાંચવાનું સર્ટિફિકેટ આપ્યું, એને જડ બુદ્ધિનો કીધો. કહ જડ જનક ધનુષ કહી તોરા. રામચરિત માનસમાં ચોખ્ખું લખ્યું, જડ બુદ્ધિનો કીધો. અરે વશિષ્ઠ વિશ્વામિત્રે કહ્યું, તારા યજમાનને જોઈ લીધો, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. હે વશિષ્ઠ, તમે તો એમ કહેતા હતા કે મારો યજમાન બહુ સરસ છે. શું સરસ? મેં એને કહ્યું છે કે મને રામ અને લક્ષ્મણ મારા યજ્ઞના રક્ષણ માટે આપો, ત્યારે તરત ના પાડી દીધી. રામ દેત નહીં બનત ગુસાઈ. રામ તો આપવું જ નહીં કોઈ પણ કાળે. હમણાં તમે કહેતા હતા કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. આ બધું ભૂલાઈ ગયું. વશિષ્ઠે કીધું તમે ધીરજ રાખો, ચાલો મારી સાથે. વશિષ્ઠે આવીને ખાલી એટલું જ કીધું. રામાયણની અંદર આ ચર્ચા છે ને, રામચરિત માનસની વાત નથી, એમાં તો ચોપાઈઓ છે. રામાયણની અંદર આ ચર્ચા છે એ 4 અધ્યાયની અંદર છે. દશરથ રાજા અને વિશ્વામિત્રનો સંવાદ 4 અધ્યાયની અંદર. કેટલી દશરથ રાજાએ ધડ કરી કે તમે માગો તો મારું રાજ્ય આપી દઉં, કહો તો મારી સેના આપી દઉં, તમારા વનની ફરતો અભેદ કિલ્લો બનાવી અને તમને ભય મુક્ત કરી દઉં. વિશ્વામિત્ર કે તું કેવી વાત કર? હું તારા પૂર્વજોને જો સદેહે સ્વર્ગમાં મોકલી શકતો એટલી મારામાં તાકાત ન હોય. આ તો હું
અત્યારે યજ્ઞ કરવા બેઠો છું. યજ્ઞ કરતી વખતે ક્રોધ કરાય નહીં. ક્રોધ કરીએ તો યજ્ઞનું ફળ મળે નહીં. હે રાજન, મારે જે જરૂર છે જે વસ્તુની એ તો તું આપતો નથી. મારે તો તારા પુત્રની જરૂર છે, રામ અને લક્ષ્મણની. તારી સેનાને મારે શું કરવી? વશિષ્ઠે કહ્યું છે મારા ધીરજ રાખો, ચાલો. પાછા વાળ્યા છે વિશ્વામિત્રને. દશરથ રાજાની પાસે આવીને એટલું જ કહ્યું છે કે હું તમારો કુલગુરુ તમને આજ્ઞા કરું છું, હે રાજન, રામ અને લક્ષ્મણ આ ઋષિને સોંપી દો. એક શબ્દ બોલ્યા વગર સોંપી દેતા કેટલી બ્રાહ્મણની સત્તા છે વિચાર કરો. આ બ્રહ્મ બળની આગળ દરેક બળ પાછા પડે. આ બ્રાહ્મણોની સત્તા આવી હતી, બ્રાહ્મણોની મર્યાદા. અને આ તો એક મથરાવટી મેલી થઈ ગઈ. બ્રાહ્મણ આંગણે આવ્યો હોય માગવા જ આવ્યો હોય, એટલે એ કઈ માગવા આવે એ ભિખારી થોડો છે. બ્રાહ્મણ તો ત્યાગની મૂર્તિ છે, કોઈ દિવસ માગે નહીં. પરશુરામે પોણી દુનિયા જીતીને બ્રાહ્મણોને આપી હતી, બધું રાજ બધાને આપી દીધું નહીં. ત્યાગ કરે ને એ બ્રાહ્મણ છે. તેન ચક્તિન ભુંજિતા ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ચક્તિન ભુંજિતા માગ્રજ્ય કશ્ય સિદ્ધનમ. આ કોનું છે? સંપત્તિ માગવી એ બ્રાહ્મણને શોભે જ નહીં. બ્રાહ્મણ કોઈ દિવસ માગે જ નહીં. બ્રાહ્મણ તો ત્યાગ કરે. અને બ્રાહ્મણને માગતાય આવડે નહીં. કોઈ દિવસ એને માગતા આવડ્યું જ નથી. માગે ક્યાંથી? એક વખત શ્રાવણ મહિનો ભોળાનાથ પ્રસન્ન થયા બ્રાહ્મણ ઉપર, માગી આપું. બ્રાહ્મણ કે પણ હવે આમાં કાંઈ મને સૂચકો પડે નહીં મહારાજ, પણ તારી ઈચ્છામાં હવે માગી લે. તો કે ઘરે હું છું, મારા ધર્મપત્ની છે ને એક બાળક છે, મારો દીકરો. અમે 3 જણાનો પરિવાર છે મહારાજ, હવે તમે નક્કી કરો. ભોળાનાથે કીધું કે આ 3 વરદાન આપ્યા, હવે રાજી. પેલો ઘરે આવ્યો, ઘરે આવીને એની પત્નીને વાત કરી, મહાદેવજી પ્રસન્ન થયા છે, 3 વરદાન આપ્યા છે. એક તારે માગવાનું છે, એક મારે માગવાનું છે, એક આપણા દીકરાને માગવાનું છે. પત્ની રાજી થઈ ગઈ. 61 વર્ષ થયા આ ઘરની અંદર આવી, કોઈ દી સારા કપડાં પહેર્યા નહીં, સારા ઘરેણાં પહેર્યા નહીં. આ બ્રાહ્મણના ઘરની અંદર રોજ ગોકુળ આઠમને 11 આંટા મારે, કાયમ ઉપવાસ કરવા, સારું સારું પહેરવાની ઈચ્છા થઈ હો. ને મહાદેવજીની આગળ ઘીનો દીવો કરીને માગ્યું, મહારાજ આ 61માંથી 16 થઈ જાય. એકડો ને સગડો અવળા સવળા થઈ ગયા. સરસ મજાના કપડાં, આભૂષણો બધું આવ્યું. માતાઓનો સહજ સ્વભાવ બહાર કાંઈક બતાવવા નીકળે. નવી વસ્તુ પહેરી હોય 5 જણાને બતાવે ત્યારે જ એને સંતોષ થાય. કાંઈ ન હોય તો નવી સાડી હોય તો 2 ઘરે બેસવા જાય, કાંઈ કારણ ન હોય તો. અને ઓલા વખાણ કરે, સાડી એટલે સાડી, બસ જો એ એને મનને શાંતિ મળે. અને જો એમ કે ક્ષેત્રાઈ ગયા પૂરું. સહજ સ્વભાવ જ છે એવું. પાણી લઈ બેડા લઈને પાણી ભરવા માટે કૂવા કાંઠે ગયા છે. કોઈ રાજકુમાર ફરતો ફરતો આવ્યો છે, એને સુંદર કન્યાને જોઈ હરણ કરીને લઈ ગયો બેડા કૂવા કાંઠે. ઘણી વાર થઈ ગોરાણીમાં પાછા આવ્યાની. વરદાદાએ છોકરાને કીધું, બેટા તપાસ કરીને, કેમ તારી માં હજી આવી નહીં? છોકરાએ તપાસ કરી, બાપુજી નહીં આવે. કેમ? આ બેડા લઈને આવ્યો છું. અરે પણ ખાલી તકા ખાલી જ આવે ને. ક્યાં ગઈ તારી માં? પાણી શેડે પણિહારીઓને પૂછ્યું તો એણે કીધું કોઈ રાજકુમાર હરણ કરીને લઈ ગયો છે, મારી નાખ્યા. કે હવે શું કરીશું દીકરા, આપણા હથિયાર હેઠા પીડ્યા. છોકરાએ કીધું હથિયાર કાંઈ હેઠા નથી પીડ્યા, આપણને ભગવાને વરદાન આપેલું છે, લાવો હવે હું માગું. મારી માં આ 61 વર્ષની હતી, 16 વર્ષની થઈને આપણને છોડીને જતી રહી. એને આવા ઠઠારા ગમે, જાઓ જ્યાં હોય ત્યાં ગધેડી થઈ જાય. હવે પછી તો આ તો મહાદેવનું વરદાન એટલે આવું બને. રાજાને ચિંતા થઈ કે આ તો કંઈક કોઈ પ્રેત જેવું લાગે છે, કાઢી મૂક્યું. હવે જે પોતાના ઘરને ગોતતી ગોતતી આ ઘરે આવી, દરવાજા પાસે ઊભી છે. છોકરાએ કીધું, બાપુજી બા ઘરે આવી ગયા, વરદાન 3જું હાથમાં છે. 3જું વરદાન પેલા ભૂદેવે માગ્યું છે, મારી પત્ની જેવી હતી ને એવી ને એવી થઈ જાય. 3 વરદાન મળ્યા તો એની દિશા રહી, કાંઈ સુધારો થાય?
કેમ કે બ્રાહ્મણને માગતા નથી આવડતું. ત્યાગની મૂર્તિ બ્રાહ્મણો છે. માગે એને બ્રાહ્મણ કહેવાય નહીં, ત્યાગ કરે એ બ્રાહ્મણ.